એક સમયની વાત છે. ગુજરાતના સુવર્ણકાળના એ દિવસો હતા જ્યારે પાટણની ગાદી પર સોલંકી વંશનો સૂર્ય તપતો હતો. આ જ વંશમાં કર્ણદેવ અને રાણી મયણલ્લા દેવીના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ જયસિંહ રાખવામાં આવ્યું. બાળપણથી જ તેમનામાં એક મહાન શાસકના તમામ ગુણો દેખાતા હતા: અપ્રતિમ શૂરવીરતા, કુશાગ્ર બુદ્ધિ અને ગુજરાતને એક મહાસામ્રાજ્ય બનાવવાની પ્રબળ મહત્વાકાંક્ષા. સત્તા સંભાળવી અને સામ્રાજ્યનો વિસ્તાર. ઈસ 1094માં યુવાન વયે તેમણે ગુજરાતનું સિંહાસન સંભાળ્યું. તેમણે સિદ્ધરાજનું બિરુદ ધારણ કર્યું અને પોતાના નામ પાછળ સિંહ શબ્દ જોડ્યો, જે તેમની સિંહ જેવી ગર્જના અને પરાક્રમનું પ્રતીક બન્યું. માળવા પર ઐતિહાસિક વિજય. ગાદી સંભાળતાની સાથે જ સિદ્ધરાજનું મુખ્ય લક્ષ્ય હતું માળવા. માળવાના પરમાર વંશના શાસકો ગુજરાત માટે હંમેશા પડકારરૂપ રહ્યા હતા. સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્મા સામે 12 વર્ષ સુધી લાંબુ અને ભીષણ યુદ્ધ કર્યું. અંતે તેમણે યશોવર્માને પરાજિત કરી, કેદ કર્યા અને માળવાને ગુજરાતના સામ્રાજ્યમાં ભેળવી દીધું. આ વિજય એટલો ભવ્ય હતો કે તેમણે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું અને પાટણમાં વિજય યાત્રા કાઢી. અન્ય વિજયો. તેમની વિજયગાથા માત્ર માળવા સુધી સીમિત ન રહી. તેમણે સૌરાષ્ટ્રના રાજા રા ખેંગારને જૂનાગઢના યુદ્ધમાં હરાવીને ગિરનાર સુધી પોતાનું શાસન સ્થાપ્યું. આ ઉપરાંત તેમણે શાકંભરીના ચાહમાન શાસક અર્ણોરાજને પણ પરાજય આપ્યો અને તેમની પુત્રી કાંચનદેવી સાથે લગ્ન કરીને રાજકીય સંબંધો મજબૂત કર્યા. તેમના સામ્રાજ્યની સીમાઓ ઉત્તરમાં રાજસ્થાનથી લઈને દક્ષિણમાં કોંકણ સુધી અને પૂર્વમાં માળવાથી લઈને પશ્ચિમમાં કચ્છ સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલી હતી. આથી જ તેઓ ત્રિભુવન ગંડ અને બર્બરક જિષ્ણુ, બર્બરક નામના રાક્ષસી શક્તિ ધરાવતા આગેવાનને હરાવનાર જેવા નામોથી પણ ઓળખાયા. કળા, સ્થાપત્ય અને જ્ઞાનના સંરક્ષક. રાજા સિદ્ધરાજ માત્ર એક યુદ્ધવીર જ નહોતા, પરંતુ કળા અને સ્થાપત્યના મહાન પ્રેમી અને સંરક્ષક હતા. રુદ્ર મહાલય. સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે તેમણે ભવ્ય રુદ્ર મહાલયનું નિર્માણ પૂર્ણ કરાવ્યું, જે તે સમયના શિલ્પ અને સ્થાપત્યનો અદ્ભુત નમૂનો હતો. ભલે આજે તે ખંડિત અવસ્થામાં છે, પરંતુ તેના અવશેષો આજે પણ તેની ભવ્યતાની ગાથા કહે છે. સહસ્ત્રલિંગ તળાવ. પાટણમાં તેમણે દુર્લભ સરોવરને સ્થાને ભવ્ય સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરાવ્યું. આ તળાવના કિનારે 1008 નાના મોટા શિવ મંદિરો, દેવી દેવતાઓની મૂર્તિઓ અને શૈક્ષણિક સંસ્થાઓ, મઠો સ્થાપિત કરવામાં આવી હતી. તે માત્ર જળ સંચય જ નહીં, પરંતુ ધર્મ, સંસ્કૃતિ અને શિક્ષણનું કેન્દ્ર હતું. અન્ય નિર્માણો. આ ઉપરાંત તેમણે વિરમગામમાં મુનસર તળાવ અને ગ્વાલિયરના કિલ્લામાં પણ કેટલાક મહત્વપૂર્ણ બાંધકામો કરાવ્યા હતા. ધર્મ અને વિદ્યાના પોષક. સિદ્ધરાજ જયસિંહ જન્મથી શૈવ ધર્મના અનુયાયી હતા અને ભગવાન શિવમાં ઊંડી આસ્થા ધરાવતા હતા. પરંતુ તેઓ એક સાચા ધર્મનિરપેક્ષ શાસક હતા. જૈન ધર્મને આશ્રય. તેમના શાસનકાળમાં જૈન ધર્મનો પણ ખૂબ વિકાસ થયો. મહાન જૈન આચાર્ય હેમચંદ્રાચાર્યને તેમનો રાજ્યાશ્રય મળ્યો હતો. સિદ્ધરાજના કહેવાથી જ હેમચંદ્રાચાર્યે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના મહાન વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનું શાસનની રચના કરી. જ્યારે આ ગ્રંથ પૂર્ણ થયો, ત્યારે સિદ્ધરાજે તેને હાથી પર મૂકીને પાટણના માર્ગો પર ભવ્ય શોભાયાત્રા કાઢી હતી, જેમાં તેઓ પોતે પગપાળા ચાલ્યા હતા. આ ઘટના જ્ઞાન અને વિદ્વાનો પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે. સર્વધર્મ સંભાવ. તેમણે દરેક ધર્મ અને પરંપરાને સમાન માન આપ્યું. તેમના દરબારમાં કવિઓ, પંડિતો અને વિદ્વાનોને ઊંચું સ્થાન અને સન્માન મળતું. અવસાન અને વારસો. સમયનું ચક્ર કોઈના માટે અટકતું નથી. ઈસ 1143માં આ મહાન અને પ્રતાપી રાજા નિઃસંતાન અવસાન પામ્યા. તેમના પછી તેમની પસંદગી મુજબ રાજગાદી પર તેમના કુટુંબી અને કુશળ શાસક કુમારપાલ આવ્યા, જેમણે સિદ્ધરાજના વારસાને આગળ વધાર્યો. નિષ્કર્ષ. આજે પણ સદીઓ વીતી ગયા પછી સિદ્ધરાજ જયસિંહનું નામ ગુજરાતના ઇતિહાસમાં અત્યંત ગૌરવ અને આદર સાથે લેવાય છે. તેઓ માત્ર એક વિજેતા જ નહીં, પરંતુ એક કુશળ વહીવટકર્તા, કળા સ્થાપત્યના સર્જક અને જ્ઞાનના ઉપાસક હતા. તેમનો શાસનકાળ ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે, જેની છાપ આજે પણ રાજ્યના સ્થાપત્યો અને સંસ્કૃતિ પર અંકિત થયેલી છે.